સ્ટુડન્ટ્સ યુનિયનના વિરોધ દરમિયાન કેરળ પોલીસે વોટર કેનનો કર્યો ઉપયોગ. તાજેતરમાં તિરુવનંતપુરમમાં કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન (KSU) ના સભ્યોએ સચિવાલય તરફ કૂચ કરી કેમ્પસ અને હોસ્ટેલોમાં ડ્રગ માફિયા અને રેગિંગ જૂથો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આ વિરોધ દરમિયાન કેરળ પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે વોટર કેનનો ઉપયોગ કર્યો. ના સભ્યોનું કહેવું છે કે રાજ્યમાં વિદ્યાર્થીઓ ડ્રગ માફિયા અને રેગિંગની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નથી આવી રહ્યા. તેમણે આ મુદ્દાઓ પર તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણ મળી શકે. પ્રદર્શન દરમિયાન ના કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના પ્રશ્નોને ઉકેલવા માટે દબાણ કર્યું. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે વોટર કેનનો ઉપયોગ કર્યો, જેનાથી કેટલાક કાર્યકર્તાઓને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. આ ઘટનાએ રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને કલ્યાણ અંગે ચર્ચા શરૂ કરી છે. ના નેતાઓએ જણાવ્યું છે કે જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો તેઓ આંદોલનને વધુ તીવ્ર બનાવશે. તેમણે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને આ મુદ્દાઓ પર જાગૃત થવા અને સરકાર પર દબાણ બનાવવા માટે અપીલ કરી છે, જેથી શિક્ષણ સંસ્થાઓમાં સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત થઈ શકે.